ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીસીસીઆઈના નવનિર્વાચિત હોદ્દેદારો અને રિજનલ ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠક દરમિયાન રાજ્યના ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નો અને પડકારો અંગે ચર્ચા કરી હતી। પ્રત્યેક રિજનલ મેમ્બરે પોતાના વિસ્તારને લગતા મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા। બેઠક બાદ જીસીસીઆઈ પ્રમુખ સંદીપ એન્જિનિયરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ઉદ્યોગોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તમામ મુદ્દાઓના ઝડપી નિરાકરણ માટે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે। જો પોલિસીને પણ અમે એને એપ્રિશિએટ કરી, એમને કીધું કે આ બહુ પ્રોગ્રેસિવ પોલિસી છે, એની ઉપર પણ ચર્ચા થઈ। નાના મોટા પ્રશ્ન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે છે એની પણ ચર્ચા થઈ। એટલે ઓવરઓલ ગુજરાતને પ્રોગ્રેસમાં જે નાના મોટા પ્રશ્ન છે એનો કઈ રીતે નિકાલ લઈને આગળ લઈ જવું અને આગળ ધપાવવું એની ઉપર આખી મીટિંગ હતી ને એની ઉપર સાહેબે ખૂબ જ શાંતિથી દરેક રિજનલ ચેમ્બર્સને સાંભળ્યા છે, સમજ્યા છે, પ્રશ્નની નોંધ લીધી છે અને નિકાલ કરવાની પણ અશ્યોરન્સ આપેલી છે। પ્રશ્ન ઘણા ટેક્સેશન્સ ના હોય, જીએસટી ના કોઈ નાના પ્રશ્ન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, હાઈવેઝ ના હોય, રિજનલ જીઆઈડીસી ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, જીઆઈડીસી ની અંદરના ટ્રાન્સફર ટેક્સ ના હોય, એવા જે પ્રશ્ન છે એવા અનેક પ્રશ્નની ચર્ચા કરી છે।